હું થઈ ગઈ છું રેડી. તમે જોઈ શકો છો, પણ એકચ્યુઅલી આ લુક નહોતું બતાવવાનું, હું ત્યાં જઈને જ બતાવવાની હતી. બટ ઠીક છે, તો બી હું ગાડીમાં પર્પલ ટૂથપેસ્ટ બહુ સરસ છે. એકચ્યુઅલી આ ટૂથપેસ્ટ એટલી સારી છે, મને એટલી બધી ગમી. લુક, એક સેલ્ફી લઈ લો. હાય, ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ, જય અંબે. આજે વાગ્યા છે 11:30 અને હું ઉઠી હતી 9:30, પણ વિડીયો ઉતાર્યા નથી કેમ કે 11:30 ઉઠ્યા પછી 9:30 અપ્રોક્સ ઉઠી ગઈ હતી, અને ઉઠ્યા પછી બધું કામ ફિનિશ કરી. ગાઈસ, થઈ ગઈ છું હું રેડી. અને આ જુઓ પાછો કોણ આવ્યો? પાછો આપણો ગટુ રાજા. ગટુ રાજા આવ્યો. ગટુ રાજા આજ શું બનાવવાના આપણે જમવા? ભીંડા બનાવવા. છોકરો ડાયો, એમ તો કઈ એવું જેવું તેવું નહીં. મને લાડ કર, મેડમ એકલા હોય તો લાડ કર, કામ કરાવો, બીજું શું કરે? પપ્પી કરે. અને પછી બધું ખાવાનું મેડમનું ખાઈ જાય, હે ને? હું દોડ્યું કે તું? તમે હું દોડ્યું. નાખી દેવા. લસણની ચટણી મેં વઘારેલી રાખીએ, કેમ ખબર? શાક બનાવવા માટે. કોઈ બી શાક બનાવવું હોય ને તો ખાલી લસણની ચટણી નાખી દેવાની થઈ જાય એટલે શાક. તરત લસણની ચટણી નાખીએ ને એટલે થઈ જાય. જો આવું સ્ટોક બનાવીને રાખો. ફાઇનલી જુઓ, ભીંડા મેં થોડા ફ્રાય કર્યા છે. લસણની ચટણી સ્ટોકમાં હું એટલે રાખું કેમ કે હું રોટલી જોડે, પરોઠા સાથે, દહીં સાથે બી ખાઉં છું. અને ઇવન દેન કોઈ બી શાક વઘારવું હોય ને ઇમરજન્સી હોય તો 1 ચમચી લસણની ચટણીથી વઘારી દઉં. ભીંડાનું શાક બની ગયું છે. રોટલી ગરમ ગાઈસ, આર્યું છે દહીં મમરીવાળું રાયતું. એની અંદર નીચે દહીં મિક્સ કરવાનું બાકી છે. ભીંડાનું શાક, લસણની ચટણી અને રોટલી. અને આજે સ્વીટમાં આવ્યા છે લાડવા. ચલો, હું કેવી રેડી થઈ છું. વેઇટ, ચાલુ રાખો. 10 પેન લઈએ. વાયુ દેખાય. આ બહુ જ મસ્ત સ્પ્રેસ. વાવ, પૂછું વાળા દોરી છે. ક્લિપ્સ. ફાઇનલી ગાઈસ, હું મોલમાંથી નીકળી ગઈ છું. તમને નીચે જઈને બતાવું. જોરદાર. તમને કહી દઉં કે અહીંયા ને બિલ આવી ગયું મારું 2500નું. તો હું એટલું 2500નું નાસ્તો જ લાવી દઉં. સમજી ગાઈસ, મેં એટલું મસ્ત બ્લેક હેર, બ્લેક કુર્તી, બ્લેક અને પિંક કલરનું આ હું લાવી હતી છે. ક્યાં લાવી હતી કહું? ડીમાર્ટ મહેસાણા. ફાઇનલી ગાઈસ, હું આવી ગઈ છું ઘરે. અને આજે મોલમાંથી શું લાવ્યા હું તમને બતાવું. ફાઇનલી સ્ટાર્ટ થઈ ગયું છે અમારું આટલું બધું ખાવાનું. આજે પણ આવી ગયું છે. હું મહિનામાં 5 થી 7 વાર તો આ બધો નાસ્તો આટલેથી સ્ટાર્ટ કરીએ. તો આજે આવી ગઈ છે તૂટી ફૂટી. આ થોડું ચા ખાંડ લાવવાની એટલે ચા લાવી છું. ચાટ મસાલાનું પેકેટ લાવી છું.
પાપડનું પેકેટ લાવી છું અને છાશનો મસાલો. આ જસ્ટ જમવાનું. હવે છે મારી પાસે મસાલાવાળા લસણિયા મમરા, એના પછી રસનાવાળા ટોસ્ટ છે, અને એના પછી અમે લાવ્યા છીએ ફેવરેટ ઇટાલિયન ટોસ્ટ. ઇટાલિયન ટોસ્ટ કોના ફેવરેટ છે? ગટુના. અને ગટુ માટે અમે લાવી છીએ ગુંજા સેવ અને સોયા ચિપ્સ. સોયા ચિપ્સમાં જે ફ્લેવર છે ગ્રીન. અને આ છે મારા ફેવરેટ કાલા ખટ્ટા અને પાઇનેપલ બંનેના જ્યુસ લઈને આવી છું. ઓકે, આનો પાઇનેપલ છે અને આનો કાલા ખટ્ટા. અને મારું ફેવરેટ સૂટ પાપડી સ્વીટમાં ઓરિયો બિસ્કિટ આવી ગયા છે. આજે હાઇડ એન્ડ શેક બિસ્કિટ આવ્યા છે. ચોકલેટ્સ બધા છોકરાઓ માટે લઈને આવી છું. અને આ મારું ફેવરેટ પુદીનાવાળા પેલા નહીં આવતા કંઈક ચખના જેવું આવે છે એવું છે. અને ચોકલેટ્સ તો મારી પાસે 1 2 3 4 5 6 7 8 9 10 16-17 જેટલી ચોકલેટ છે. જે હું બહુ બધી ચોકલેટ્સ લાવી છું. આ બચ્ચાઓની હંતાડીને રાખવી પડશે. અને મારી ફેવરેટ કોલગેટ જે નહોતી મળતી, જે પર્પલ જે યુઝ કરવાની આવતી હતી ને, જે વ્હાઇટ ટૂથબ્રશ, તો મારું ફેવરેટ ટૂથબ્રશ લાવી છું. અને બીજું તો ધાણાજીરું અને બિસ્કિટ. સો ફાઇનલી ગાઈસ, આજે અમે બહુ બધો નાસ્તો લાવી દીધો છે. અને સ્ટાર્ટિંગ અમે કરીશું કાલા ખટ્ટાના પાઇનેપલથી, રાઈટ? બરાબર? તો ચલો ફટાફટમાં બધું મૂકી દઉં અને છોકરાઓનું જોઈએ કે જો કેવા ગરીબની જેમ બેસી ગયા જોજે. આપું છું ભાઈ, આપું છું. અહીંયા મારો ગટ્ટુ બેઠો છે અને અહીંયા મોર આવ્યો છે. જુઓ મોર. મારો તો ઘરના આંગણે જ આ રહ્યો. ફાઇનલી ગાઈસ, હું થઈ ગઈ છું રેડી થઈ ગઈ છું. તમને લોકોને આઈડિયા આવી જ ગયો હશે. રેડી થઈ રહી છું હું જીમ માટે. આજે જીમમાં નહોતું જવાનું, પણ મારે આજે જવાનું છે ફંક્શનમાં. ફંક્શન છે દાંડિયા રાસ. મેં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી હતી કે અમારે વિસનગરમાં જ છે. દીપના ત્યાં જવાનું છે. ડૉક્ટર દીપ મારો ફ્રેન્ડ હતો અને છે, સોરી હતો નહીં, છે. અને તો જ્યારે મેં આવા શોર્ટ્સ પહેર્યા છે ને, કદાચ દેખાય તો શોર્ટ્સ પહેર્યા છે મેં નીચે, તો આ છે ને શર્ટ છે. શર્ટના હું છે ને ઓકે શર્ટના પહેરીશ તો ફૂલ શર્ટ પહેર લેવાનો, એટલે શું કંઈ વાંધો ન આવે. અને વાળ એક સાઈડ આગળ લઈ દઈશું, એટલે શું દેખો, એટલે ખબર ના પડે કે આપણે આવા કપડાં પહેર્યા હતા. ઓકે, તો ચલો રેડી થઈ ગઈ છું હું જીમ માટે. અને મારી છોકરીને આંટો ખવડાવવાનો કે આની રાહ જોઈ લઈએ. બૂટ પહેરવા દે, મને બૂટ બી બહુ મેલા થઈ ગયા છે. યુઝ કરું છું પણ બૂટ બહુ જ મેલા થઈ ગયા છે, તમને કહી દઉં. જુઓ વેટ દેખાતા નહીં. બૂટ મેલા થઈ ગયા છે અને ઢીંગલી તો જો તૈયાર થઈ ગઈ. તો ચલો રેડી. ઘરમાંથી લાઇટો પંખા બંધ કરવાની આદત જ નહીં છે મારામાં તો. ચલો એટલે ગાઈસ, હું આવી ગઈ છું ઘરે. અને ઘરે આવ્યા પછી તો એટલો થાક લાગે છે ને, ના પૂછો વાત. ફાઇનલી ગાઈસ, ઘરે આવ્યા પછી બહુ થાક લાગી ગયો છે. મારા હેર તો હાય જો વીકમાં પણ બક્કલ લગાવવામાં આવે છે. બે હમણાં દેખો દિવાળની હાલત કેવી થઈ ગઈ તમે જુઓ ને. અને વીકની અંદર બતાવું તમને, જુઓ બહુ થાક લાગે. તો આજે હું જીમમાં ગઈ હતી, જઈને આવ્યા. એટલે એકચ્યુઅલી છે ને નવું સ્ટાર્ટઅપ છે ને, હું જીમમાં વિડીયોઝ નહીં ઉતારતી ને, તો પછી એમને કેવું લાગે કે કેમ વિડીયો ઉતારતા હશે. મેં એમને કીધું જ ખરી કે હું કન્ટેન્ટ બનાવું છું, યુટ્યુબ બી કરું છું, તો હું ડેલી બ્લોગ કરું છું, તો હું જીમમાં લઈશ. પણ મતલબ સારું લાગે બીજા લોકોને. પણ મારો એક છોકરો છે વંશ કરીને, એઝ અ ગુડ ફ્રેન્ડ, તો એણે કીધું કે માનસી આપણે કરીશું સાથે એમ. જોઈએ હવે કાલે કરીશું કે નહીં. પણ કાલ તો સન્ડે છે, કાલે જીમમાં રજા છે. પણ 4 દિવસમાં મને એટલી ખબર પડી ગઈ કે જીમમાં મજા નહીં આવી રહી યાર મને. કેમ મજા નહીં આવી રહી ને એ હું નેક્સ્ટ વિડીયોમાં કહીશ, તમે મને પૂછશો. અને હા, મારી પાસે છે તમને લોકોને બતાવવા માટે એક જોરદાર આઈટમ.
ટૂથબ્રશ છે. આ ટૂથબ્રશ સાથે હું તમને બતાવું. હું એક લાવી છું કોલગેટ. સો કોલગેટ છે પર્પલ કોલગેટ ફેવરેટ વન. મને બહુ જ પસંદ છે. હું તમને બતાવી દઉં એનું રિઝલ્ટ વગેરે. અને આજે આપણે આ ડેમો કરીશું કે તો હું તમને કહી દઉં કે આરી કોલગેટ છે, જોઈ લો. પર્પલ વાળી છે, જે પર્પલ કોલગેટ આવે છે એ મારે કેટલા દિવસ પહેલાં એને એકચ્યુઅલી ટ્રાય કરવો હતો, પણ મારો છે ને એકચ્યુઅલી બધા દાંત એકદમ ક્લીન જ છે. એ અડધા દાંત અંદર છે અને અમુક દાંત બહાર છે, પણ ઠીક છે. તો આ છે સ્કેનરવાળી ઓરલ હેલ્થ માઉન્ટેનવાળી, મતલબ વિઝિબલ વ્હાઇટ પર્પલ. અને એમાં છે ને એમાં એ લોકોએ બતાવ્યું બી છે કે આમાં કે તમારી યલો કલર કરેક્શન થાય છે. આ રહ્યું દેખો કે યલોને એના ડેમેજ કરે છે. ઓકે, તો પહેલાં તારા દાંત દેખી લો, કદાચ દેખાતા હોય તો. તો આપણે આ રી ટ્યુબ ફ્રેશ, એટલી બધી ફ્રેશ સ્મેલ આવે છે. આપણે છે ને ઓ શેટ પર્પલ ટ્યુબ છે આ તો અંદરથી. તો આને આપણે ટ્રાય કરીએ. ચલો, તો ફાઇનલી ગાઈસ આપણે આજે આરે વિઝિબલ વ્હાઇટ ટૂથપેસ્ટ આપણે ટ્રાય કરવાના છે, જે આજે જ આવી છે. અને મેં એનું ઢાંકણું જેવું જ ખોલ્યું, એવું તમને બતાવ્યું કે કદાચ તમને દેખાય તો આ અંદરથી પર્પલ એટલે થોડું ડાયરેક્ટ જાંબલી જેવી છે. આ રહ્યો મારો બ્રશ, જુઓ એના પર કંઈ નહીં લગાવ્યું મેં, દેખી લો. ઓકે, સો નોર્મલ મેં એને પાણીથી વોશ કરીશ. વોશ કર્યા પછી આ તમે જુઓ, હું તમારી સામું થોડુંક જ ખાલી જુઓ, લિટલ બિટ આટલું જ પર્પલ ટ્યુબ લગાવું છું. ઓકે, પર્પલ ટ્યુબ જે કદાચ આ છે ને મતલબ યલો સાઈડનો કલર કલેક્શન કરે છે. અને કદાચ 200 રૂપિયાની છે આટલી ટૂથપેસ્ટ. હવે પહેલાં હું એને છે ને જો કશું જ છે નહીં, હું અમને ટ્રાય કરીએ. ઓકે, થોડું પાણી લગાવી દઉં. હવે આના પર આપણે બ્રશ કરીને જોઈએ કે કેવું રિઝલ્ટ મળે છે. રિઝલ્ટ માટે તમે 1 મિનિટ ઊભા રહો. સો ફાઇનલી આપણે આને બ્રશ કરવાનું ચાલુ કરીએ. એટલે પહેલાં હું દાંત પોતાના જોઈ લઉં. ઓકે, હું જિંદગીમાં પહેલી વાર કોકની સામું બ્રશ કરું છું. પર્પલ ફ્રબરું. સોરી, મને છે ને બ્રશ કરવા બહુ શરમ આવે છે, કોકની સામું નહીં કરતી હું. બટ ઠીક છે, તમારા લોકો માટે મેં કરી લીધું કે આપણે તમને બતાવતું કે પર્પલ કલરની જે ટ્યુબ રિયલી વર્ક કરે છે. લુક વાય ધીસ. લુક એકદમ વ્હાઈટ ચમકાયો જેવો. બહુ જોરદાર ચમકાયો યાર. અને મેં બધું સેલિબ્રિટીને જોયું હતું કે પર્પલ કલરના હોય. અને તો આરી ટૂથપેસ્ટ બહુ સરસ છે. એકચ્યુઅલી આ ટૂથપેસ્ટ એટલી સારી છે, મને એટલી બધી ગમી. લુક, એક સેલ્ફી લઈ લો. મને બી એવું લાગ્યું કે પાન મસાલાના દાંત કે આ તે. પ્લીઝ, આ બહુ સસ્તી છે, કંઈ 200 રૂપિયાની જ છે, પણ એટલીસ્ટ આ ડેલી ટ્રાય કરો. એકદમ વ્હાઈટ દાંત લાગશે, આંખ જેવા મેચ થશે આંખ જેવા. તો ચલો, હું મોટા ભાઈને બી આ ટૂથપેસ્ટ બતાવીને આવું. હેલો એવરીવન, હું તમને એક જોરદાર વસ્તુ બતાવું કે મેં પહેર્યો છે બ્લેક કલરનો સ્કર્ટ અને બ્લેક કલરનો બ્લાઉઝ. અને મારા જેમ ટ્રેડિશનલમાં રેડી થવું હોય, મેં બહુ બધા શૂટ કર્યા છે, તો મને થોડુંક આદત છે વ્યવસ્થિત રીતે ટ્રેડિશનલમાં રેડી થવું. સાડી ચણિયાચોળીની બહુ બધી શોખીન છું હું. તો જુઓ, પાટલી કરવાની ચાલુ જ કરે છે. ભાભી હંમેશા મારું મેકઓવર કરે છે. તો ભાભી આજે ચણિયાચોળી સાડીને કમ્બાઈન કરી મારું મેકઓવર કરે. તો ભાભી આજે શું કહેવાય, સાડી વિથ એ કરાવશે.
તો અમે અડધી સાડી અને અડધી ચણિયાચોળી પહેરી. જુઓ બાય કહી દો ભાભી એમ પાછળ. ફાઇનલી ગાઈસ અમે લોકો રેડી થઈ ગયા છીએ. બાજુમાં ભાભી મારી પાટલીઓ કરી રહી છે અને આ તમને બતાવી દઉં, સામે બતાવી દઉં તો જુઓ. હજી નીચું કરવાનું ભાભી. પતલી પ્લસ 3 જાય અને અહીંયાથી થોડું ઊંચું કરવું પડશે. ભાભીએ છે ને હાફ ચણિયાચોળી, હાફ સાડી અને આ બી ડિઝાઇન ભાભીએ કરે છે. બ્લાઉઝ અને ચણિયોને બધું રેડી ભાભીએ કર્યું. અને આ ભાભીની ફેવરેટ છે કસ્ટમાઇઝ સાડી. તો તમારા લોકોને કસ્ટમાઇઝ સાડી માટે મળવું હોય તો ભાભી જોડે મળજો. બહુ સસ્તામાં અને આવી રીતે મેકઓવર બી થાય છે. જો તમારે કોઈને મેકઓવર કરાવવું હોય કોઈ ખાસ ફંક્શન માટે તો ભાભી. ભાભી શું ચાર્જ લો તમે વન ટાઈમ મેકઓવરનો? હા ભાભી તમે શું ચાર્જ લો વન ટાઈમ મેકઓવરનો? મારા માટે ફ્રી છે, તમારા માટે ફક્ત ને ફક્ત 1000 રૂપિયા. મારા માટે ફ્રી છે બસ એટલો. હા બસ એટલો. હવે એમને એમ જ પકડી જ રાખજો એક મિનિટ. ફાઇનલી ગાઈસ હું થઈ ગઈ છું રેડી. તમે મને જોઈ શકો છો પણ એકચ્યુઅલી આ લુક નહોતું બતાવવાનું, હું ત્યાં જઈને જ બતાવવાની હતી. બટ ઠીક છે તો બી હું ગાડીમાં પર્પલ કલરની સાડી ને એવું પહેર્યું છે. કેવી લાગે છે તમે બધા મને કોમેન્ટ કરજો. દળી દળી લાગે છે. મેં કોઈ મેકઅપ નહીં કરે આટલી કે મમ્મીની શોખ પણ તો બી જુઓ. અને મેં સાડી નથી પહેરી, એકચ્યુઅલી મેં કમ્બાઈન્ડ ચોલી એન્ડ સાડી પહેરી છે. તો બસ ગરબા ગાઈ લીધા છે, મજા મસ્તી કરી લીધી છે. હવે હું જઈ રહી છું ઘરે. ઘરે નહીં, અમારા વિસનગરમાં 12 વાગ્યા સુધી બધું ખાવાનું ચાલુ હોય તો મને તો લાગી ગઈ છે ભૂખ. તો બસ તમે જઈશું ખાવા માટે તો તમને બતાવી દઉં. અને આજનું એન્કલેટ કેવું લાગ્યું છે તમે મને કોમેન્ટ કરજો. હા, કેમ કે આ ડબલ પહેર્યું છે મેં, સિંગલ બી આવી શકે છે. તો મજા આવી ગઈ પણ બહુ ટ્રાફિક હોય, કેમ કે કોઈ બી દાંડિયા રસમાં જાઓ તો તમને ઇફેક્ટ ખબર જ હોય. તો મેં થોડા પણ હજી સ્ટીલ કોઈ મેકઅપ નહીં, હજી કહું છું જુઓ એટલે દેખાય નહીં તો કેવું રમણ ભમણથી જાય. લિપસ્ટિક થોડી લાઇટ થઈ ગઈ, લાઇટ કલર કર્યો તો. સો ચલો હું તમને બતાવું હવે ક્યાં ક્યાં આપણે શું શું ખાઈએ છીએ. સો ફાઇનલી ગાઈસ તમને લાગે અંધારું પણ એકચ્યુઅલી છે ને અહીંયા પાઉંભાજીવાળું છે તો હું રાહ જોઉં છું ખવાય એવું છે. ફાઇનલી ગાઈસ રાતના વાગ્યા 12:30 ને લાગી છે ભૂખ લાગી હોય તો બધું બંધ છે. પણ આજે જોરદાર એક લોકેશન મળી ગયું છે વિસનગરમાં જ અમારા. હું વિસનગરમાં રહું છું પણ મને જ આઈડિયા નથી કે વિસનગરમાં જો આ લોકેશન હશે. પણ હું તમને કહી દઉં કે વિસનગરમાં લોકેશન છે અને કહું તો પાઉંભાજી, મંચુરિયન, ચીલી પનીર બી મળે. ફાઇનલી ગાઈસ મારું જ આવી ગયું જમવાનું, પેપ્સી, પાપડ
મસાલા પાઉં એન્ડ પાઉં ભાજી આખો કોમ્બો આવી ગયો મારો ફેવરેટ. ગાઈસ મારું પેટું ફાટી ગયું છે, એટલું બધું મેં ખાઈ લીધું છે. હવે ઘરે જઈને ઊંઘી જવું છે. અને મારે અમદાવાદ જવું જ નહીં પડતું કેમ કે વિસનગરમાં 12:30 વાગે 1 વાગે આટલી ટ્રાફિક છે, 1 વાગે આટલું બધું પબ્લિક વિચારો. તો ફાઇનલી હાથ દેવાની વાત રાખીને આવી છું બહાર પાણી લઈને આવે ત્યાર સુધીમાં હું એટલી જોરદાર લાગે છું. મારું ધૂમ મચાલે આજે કાળા કલરનું ધૂમ મચાલે. તમને લોકોને 1 વાગ્યા સુધી જમવું હોય ને વિસનગરમાં રાતે 1 વાગ્યા સુધી જમવું હોય તો આ નવદુર્ગા પાઉંભાજી છે, તમે જોઈ લો. એક્ઝિટ સોસાયટીની સામે જ છે નવદુર્ગા પાઉંભાજી. મારા ઘરથી બહુ નથી, ત્યાં તમને ખાવા મળી રહેશે અને બહુ સારું ખાવાનું, હેલ્ધી. અને હજી બધી દેખાય એક્ટિવા, એટલે બધી એક્ટિવા એટલે છે, એટલે બહુ ટ્રાફિક છે. સો ફાઇનલી ગાઈસ મેં જમી લીધું છે. ઓ બાપા ખણ જવા લાગી છે બધામ. તો આવું બધું પહેરીને એટલે મને ગમતું જ નહીં. મેં તો વીક વગર ચડ્ડો ટી શર્ટમાં આટલી નાના ચડ્ડી નાના ટી શર્ટ એમાં મને જુઓ ને તો જ ગમાય. આમાં ખાલી થોડી બધું દોડી લાગું ને આમ દેખાવડી લાગું દેખો, પણ એ બધું મને નહીં ગમતું યાર. આઈ લવ હેરવિક વગરનો લુક. તો લેટ્સ ગો, ઘરે જઈએ ચાલો. ફાઇનલી ગાઈસ અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. કોણ આવી રીતે પગ ઊંચો રાખીને આવી રીતે બેસે? મારે જેવું બેસવાવાળું કોણ છે? સેન્ડલ ને બધું આમે આવી જાય, કોઈ છોકરીની સ્ટાઇલમાં નહીં, આવી રીતે. ફાઇનલી ગાઈસ વાગ્યા છે 1:30 ને હવે હું ઘરે પહોંચવા આવી છું. આંખો જુઓ, આંખો ઊંઘ ભરાઈ ગઈ લાગે, ઊંઘ ભરાઈ ગઈ છે એકદમ, ઊંઘ આવી ગઈ છે. પણ ઘરે તો બસ ફાઇનલી આવી ગયા છે. બધા કપડાં ને બધું કાઢવું પડશે. આજે એટલી સરસ લાગતી હતી કે આપણે ઈચ્છા તો નહીં થાય કાઢવાની, પણ કાઢવા પડે. કમ્ફર્ટ ઝોનમાં આવીશું. 19 ચડ્ડા પહેરીને હેરવિકની કાઢીને કમ્ફર્ટ ઝોનમાં. જલ્દી મળીએ તમને કમ્ફર્ટ ઝોનમાં. ફાઇનલી ગાઈસ જુઓ ખાતે. સો ફાઇનલી ગાઈસ હું થાકી ગઈ છું. હું આખો વ્લોગ બનાવ્યો પણ હવે ઊંઘ આવી જાય. હું તમને એક ઓર વાર બતાવી દઉં. વેટ 1 મિનિટ હા પકડજો. ઓકે સો હું તમને બતાવું કે રીતે બ્લેક કલરનો બ્લાઉઝ, અરે સાડી છે પણ ટાઈપની બાંધણી છે, પર્પલ કલરની એન્ડ દેન બ્લેક કલરનો સ્ટોન છે. દેખો મસ્ત પકડ્યો. એન્ડ આ રહ્યું છે ને આ પેલું રેડું નેકલેસ છે, કયું ખબર બસ છે પણ પહેરી પેલું નેકલેસ છે. અને હું તમે આમ થોડું આમ ઉપર લાવી જજો, આમ મને નહીં દેખાતી. વેટ ઉપર. Yes. So, Aryan and then long line down a few lines. તો આજનો આર્યો મારો દાંડિયા રાસનો લુક હતો. અને આ સાડી હશે 800 રૂપિયાની. સ્કર્ટ છે ખાલી 700નો અને બ્લાઉઝ છે 120નો અને આ રૂપ કરોડોનું છે. એટલા માટે હું સારી લાગું છું. થેન્ક યુ. ચલો આવી જાઓ. શું બધાને કહી દઉં. ચલો આ જોઈ લીધું અને તો ફાઇનલી ગાઈસ થાકી ગયા છીએ. ચેન્જ કરી દીધા કપડાં. તમે જુઓ વોટરપ્રૂફ કાજલ છે એટલે ને નહીં ગઈ. બીજું તો પાણીથી સાફ કરીએ ને તો જુઓ કાજલ નહીં જાય. ફાઇનલ ગાઈસ બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય અંબે.